કાલ વ્યાલ, એ કાળનો, એ મૃત્યુનો તક્ષક. અને એવો કોણ પરીક્ષિત છે, એવો કોણ આ દેહમાં જીવવા વાળો જીવ છે જેને આ કાળરૂપી તક્ષક કરડી રહ્યો ના હોય, કરડવાનો ના હોય. અને એવો કોણ છે જે કાળના મોઢામાં ના હોય? અગ જગ જીવ નાગ નર દેવા, અગ જગ જીવ નાગ નર દેવા, નાથ સકલ જગ કાલ કલેવા, નાથ સકલ જગ કાલ કલેવા. રામાયણકાર કે છે આ જેટલું પણ ચર અચર જગત દેખાય છે, અંડ સ્વેદજ ઉદ્ભી જરાયુ યક્ષ કિન્નર ગંધર્વ કિમ પુરુષ કિમ વાનર દેવ દાનવ માનવ કીડીથી લઈને બ્રહ્મા સુધીના જેટલા પણ દેહધારી મનુષ્યો છે, અને આ જેટલા પણ વ્યક્ત થઈને અનંત અનંત બ્રહ્માંડ દેખાય છે, એ કાળરૂપી તક્ષકનો સવારનો નાસ્તો છે. કાલ સકલ જગ કાલ કલેવા, નાથ સકલ જગ કાલ કલેવા. અને સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું મહાભોજન તો શું કરશે જાણે. અને મહાપ્રલય વખતે તો એ મહા બ્રહ્મા અને મહાવિષ્ણુ સહિત હે પરીક્ષિત રાજા, એ આ પરમાત્મામાં આ નામરૂપની સૃષ્ટિ કરનારી મૂળ અવ્યાકૃત પ્રકૃતિ પણ એક વખત એ કાળ પુરુષના મોઢામાં આવી જાય અને શાંત થઈ જાય છે. એવું કોણ છે જેને આ કાળરૂપી તક્ષક કરડવાનો ના હોય? થઈ ગયેલી કથાઓ કહેવાનું કામ મારું નથી, અને થઈ ગયેલી સાંભળવાનો કશો અર્થ પણ નથી. આ કથા તો થઈ રહી છે. એ અને સાપ તમે જોજો, કાળની ઉપમા આપે છે. અને સાપ એ રીતે આવતો હોય એટલી ધીમી ગતિથી, કોઈને ખબર ના પડે, એની પદચાપ કોઈ સાંભળી ના શકે, એટલો ધીમી ગતિથી આવીને ડસી લેતો હોય. અને પ્રત્યેક દેહધારીને આ કાળ કરડનાર છે, કાળનો વ્યાલ છે. અત્યારે હાલે શરીરને ગળી જ રહ્યો છે અને આ સંસારને ગળી જ રહ્યો છે. એવો કોઈ ઉપાય હશે જે આ મૃત્યુના મહાન ભયથી મુક્ત કરી દે? પરીક્ષિત રાજાને જ્યારે મહામુનિ શુક મળ્યા છે ત્યારે કહી રહ્યા છે, રાજન, આ શરીરના મૃત્યુનો તો હું ન મટાડી શકું, પણ એ મૃત્યુથી ઉભા થનારા મહાન ભયને, મહાન ત્રાસને હું મટાડી દઈશ આ ભાગવત રૂપી જડીબુટ્ટી તને પાઈને. કાલ વ્યાલ ગ્રાસ મુખ ત્રાસ નિર્ણાશ હેતવે. અને આ કાળનો બહુ મોટો ભય પ્રત્યેક દેહધારીને લાગેલો છે બા. અને મૃત્યુ આવે ત્યારે ભગવાન પતંજલિ પણ 5મો ક્લેશ અભિનિવેશ ગણાયો. એ મૃત્યુનો ભય જેને આ શરીર સાથે હંતા છે. મોટા મોટા યોગી અને જ્ઞાનીઓ પણ જ્યાં સુધી અવિદ્યાનો અંશ રહી જાય છે ત્યાં સુધી મૃત્યુના મહાન ભયથી કદી નિવૃત્ત થઈ શકતા નથી. અને એ મૃત્યુના મહાન ભયથી પરીક્ષિત રાજાને મુક્ત કરી દીધો છે ભાગવત રૂપી જડીબૂટી પાઈને. અને મૃત્યુ તો અવશ્યમ ભાવી જોવા જઈએ તો આ જેટલું પણ દ્રશ્ય જગત દેખાય છે, હે પરીક્ષિત રાજા, ત્વમ તુ રાજન મરિષ્યેષી પશુ બુદ્ધિ મિમામ જહી. હે પરીક્ષિત રાજા, હું મરી જવાનો છું તે બુદ્ધિ, એ પશુ બુદ્ધિને તું છોડી દે. આ દેહમાં જે હું કહીને બોલવામાં આવે છે તે સત્તા જે પોતાના એ આત્મ સ્વરૂપને બ્રહ્મથી ભિન્ન જાણે છે અને બ્રહ્મથી ભિન્ન કંઈ પણ જોવે છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે, મૃત્યુ મૃત્યુમાં આપનોતી સ એવ નાનાસ્તિ કશ્ચન. આપણું છાંદોગ્ય ઉપનિષદ કહી રહ્યું છે કે જે મૃત્યુથી મૃત્યુને જ પ્રાપ્ત થાય છે, જે બ્રહ્મ પોતાના આત્મ સ્વરૂપ બ્રહ્મ સત્તામાં બીજા કોઈ તત્વનો સ્વીકાર કરે છે
દ્વિતીયાપણાનો સ્વીકાર કરે છે, જેની બુદ્ધિમાં એવી અવિદ્યા લાગેલી છે. ત્વમ તુ રાજન મરિષ્યેષી પશુ બુદ્ધિ મીમામ જહી. હું જન્મ્યો છું તેવો આ દેહાત્મ બુદ્ધિમાં ખ્યાલ છે રાજન, અને હું એ ખ્યાલ ઉપર હું મરી જવાનો છું તેવો ભય રહેલો છે. હે પરીક્ષિત રાજા, જેમ ગળો ફૂટી જવાથી ગળાનું આકાશ કંઈ નષ્ટ થતું નથી, એમાં શરીર બગડી જવાથી, શરીર બની જવાથી તારા એ અજર અમર શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત અખંડ એ બ્રહ્મ સ્વરૂપ કૃષ્ણ સ્વરૂપ આત્માનો કદી ક્ષય થતો નથી રાજન. પણ જેની બુદ્ધિ અવિદ્યાગ્રસ્ત છે, જેની બુદ્ધિ અજ્ઞાનગ્રસ્ત છે, હે પરીક્ષિત રાજા, એ આ મર્ત્ય શરીરને પોતાનો અહમ પ્રત્યે જોડીને હું રૂપ માને છે. અને આ જગતમાં એ મૂર્ખ છે. મૂર્ખ કોણ છે? મૂર્ખો દેહાભિમાની આ જગતમાં મૂર્ખ ગણવામાં આવ્યો છે, જેની બુદ્ધિ અજ્ઞાન રૂપી પાસથી હરાયેલી છે, જેને પોતાના એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માનો ખ્યાલ નથી રાજન. ગળા બનવા અને ગળા બગડવા તેમાં તારા તે અખંડ શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત આત્મ સ્વરૂપને હાનિ નથી રાજન. જેમ સ્વપ્નમાં કોઈ માથું કાપી નાખે અને સ્વપ્નના દેહને કોઈ ચિતામાં બાળે તો પણ સ્વપ્નનો જોનારો જે જોઈ રહ્યો છે, એ જ રીતે આ શરીરની બધી અવસ્થામાં તારું તે ચૈતન્ય સ્વરૂપ અખંડ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ ચૈતન્ય કદી આવજા વગરનું અને માયાની મલિનતાથી રહિત જેમનું તેમ છે. ના કદી એનો જન્મ છે, ના કદી એનું મૃત્યુ છે રાજન. તો મૃત્યુનો જે અભિનિવેશ છે બા, એ આત્મજ્ઞાનના પ્રમાદમાં આ શરીર સાથેની અહંતાવાળા પુરુષને લાગેલો છે. અને એને શાસ્ત્ર પશુ બુદ્ધિ કહે છે. આ પશુ બુદ્ધિથી તે પકડાયેલા છે, એ આ શરીરના મૃત્યુને પોતાનો માને છે. તો કોણ છે એ તત્વનો વિચાર કરી લેતો હે રાજન. શિવરજની બજાર હજારો યુગ પલટાયા હતો તેવો ને તેવો છું, હતો તેવો ને તેવો છું. જેની અવિદ્યા તૂટી જાય છે, અર્થે અવિદ્યા માનોપી, અને અવિદ્યાનો અર્થ જ થાય રૂખડનાથજી જેનું વિદ્યમાનપણું ના હોય તેનું વિદ્યમાનપણું બતાવે. સ્વપ્નમાં જુઓ, એકમાત્ર સ્વપ્નનો જોનારો છે, બસ તેજસ ચૈતન્ય છે, પણ તો એ સ્વપ્નમાં દેહ બતાવે, જળ બતાવે, ચેતન બતાવે. સ્વપ્નમાં સ્વપ્નના જોનાર સિવાય, એક ચેતન સિવાય બીજું કાંઈ નથી. પણ નિદ્રા દોષ તેમાં જે સ્વપ્ને અનર્થો ગમો યથાહા ભાગવતકાર કે છે. સ્વપ્નના અનર્થો મિથ્યા છે, તે છતાંય નિદ્રા એ ચેતનમાં સ્વપ્નની સૃષ્ટિ બતાવી દે છે. દેહ ઇન્દ્રિયોના વ્યવહારો વિષયો બતાવી દે છે. એ જ રીતે આ અવિદ્યા માયા, આ શરીર, આ ઇન્દ્રિયોના વ્યવહારો અને આ જગત અર્થે અવિદ્યમાનોપી. હે પરીક્ષિત રાજા, જેનું વિદ્યમાનપણું નથી, હોવાપણું નથી, એનું હોવાપણું બતાવી દે છે. અને જેનું હોવાપણું છે આદિમદ અને અંતમાં, એ જાણે કે ઢાંકી દે છે. આને જ અવિદ્યા કહે છે. પણ એવા પુરુષો જેની અવિદ્યા નષ્ટ થઈ છે અને પોતાના એ બ્રહ્મ સ્વરૂપમાં જાગ્યા છે રાજન, હજારો યુગ પલટાયા હતો તેવો ને તેવો છું, હતો તેવો ને તેવો છું. હજારો દેહ બદલાયા હતો તેવો ને તેવો છું, હતો તેવો ને તેવો. હે
હે પરીક્ષિત રાજા, આ જેટલું પણ નામ રૂપ આકૃતિ અને આભાસ દેખાય છે એ ચારેનું જે અધિષ્ઠાન સત્ય વસ્તુ છે એ બ્રહ્મ તારો આત્મા છે તેમ જાણીને અહમ બ્રહ્મમ પરમ ધામમ અહમ બ્રહ્મમ પરમ પદમ આ તત્વનો એકતા સાધી લઈને હે પરીક્ષિત રાજા, તું ઊંઘમાંથી ઉઠેલા મનુષ્યની પેઠે આ જગતને જોઈશ અને આ વિશ્વને અને આવેલા તક્ષકને પણ તું તારા આત્માથી ભિન્ન ન જોતા આ મૃત્યુરૂપી ત્રાસથી તરી જઈશ. હે પરીક્ષિત, જે બ્રહ્મ અસ્તિત્વમાં કાંઈક બીજી અસ્તિત્વ તત્વનો સ્વીકાર કરે છે અને તે મહાન મૃત્યુના ભયને વારંવાર પ્રાપ્ત થાય છે. હે રાજન, મૃત્યુમાં આપનોતી અજન્માનો જન્મ કેવો અમરને મૃત્યુ પણ કેવો અમરને મૃત્યુ પણ કેવો મરે જન્મે જૂઠી કાયા તો તેવો તો તેવો જ હું તો. જો આ શરીરના મૃત્યુને હે પરીક્ષિત રાજા તમે તમારું મૃત્યુ માનતા હોય તો આ શરીર તો બચપણનું શરીર મરી ગયું, યુવાનીનું મરી ગયું છે અને આ પ્રૌઢા અવસ્થાનું પણ મરી રહ્યું છે. દેહિનો સિમ્ય નથા દેહે કૌમારમ યૌવનમ જરા તત્ર દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર મુહ્યતિ. હે પરીક્ષિત રાજા, અને જેને આ શરીર સાથે અહંતા છે તેને મૃત્યુનો ભય લાગે છે. જેને પોતાના અવિદ્યાગ્રસ્ત, જેને હે રાજન પશુ બુદ્ધિથી જે ઘેરાયેલો છે એ આ શરીરને હું માને છે. તો શરીરના મૃત્યુને જોવા જાઓ રાજન, તો શરીર તો ક્ષણ તક્ષકના મોઢામાં જઈ રહ્યું છે. પણ તમારા અહમ પ્રત્યેને આ ઇદમથી અલગ કરીને હે પરીક્ષિત રાજા એને વ્યાપક અખંડ શુદ્ધ બુદ્ધ નિત્ય મુક્ત એ બ્રહ્મ સ્વરૂપે જાણીને આ માયાની ધૂળ ખંખેરીને આ તક્ષક આવે એના પહેલા અહીંથી ઊભા થઈ જાઓ હે રાજન. અને મૃત્યુ જો તમે પોતાનું માનતા હોય, જો આ શરીરથી જોવા જાઓ તો આ શરીરમાં મૃત્યુ કોનું નથી. એક વખતે ભગવાન બુદ્ધ બેઠા હતા અને એક બાઈનો એકનો એક દીકરો મરી ગયો છે, લઈને આવી છે અને ભગવાન બુદ્ધ બેઠેલા હતા. હજારો ભિક્ષુકોની હાજરી હતી અને ભગવાનના ચરણોમાં પોતાના દીકરાને ફેંકી દીધો છે, મૂકી દીધો છે અને એ સ્ત્રી ફાટ રોવાને લાગી છે અને કહે છે આના બાપ તો આને બચપણમાં મૂકીને મરી ગયા, હું એકલી વિધવા, મારો એકનો એક દીકરો છે, તમે ભગવાન છો આને જીવતો કરી દો. એટલે ભગવાન બધા ભિક્ષુકોની સામે જોયું ને બાઈને કીધું કે આને હાલ બેઠો કરી દઉં, પણ જ્યાં ગામમાં જેના ઘેર કોઈ દિવસ મૃત્યુ ના થયું હોય તેવા ઘેરથી થોડા રાઈના દાણા લેતી આય અને વિધિ કરું, આને બેઠો કરી દઉં. માતૃ હૃદય હતું અને ભગવાનની વાત ઉપર ભરોસો થયો અને ગામમાં આખામાં ફરી બધા રાયના દાણા થોડા માગ્યા અને જે આપે એટલે તરત પૂછે કે પણ શરત એ છે તમારા ઘરમાં કદી કોઈનું મૃત્યુ ના થયું હોય. આખું ગામ ફરી વળી અને ભગવાન પાસે આવી છે અને કહે છે હે ભગવાન, કોઈ ઘર મને એવું જડ્યું નહીં કે જે મને એક વાટકો રાયના દાણા આપી શકે. અને ભગવાને કીધું કે બાઈ, તારા દુઃખને હું સંપૂર્ણપણે અનુભવી શકું છું, પણ જીવન તે અમરતાની શોધ નથી, જીવન તે સાર્થકતાની શોધ છે. આજે જીવતો કરી દેવામાં આવે તો પણ કાળના પ્રવાહમાં દેહ તો છોડવાનો નથી, છૂટી જ રહ્યો છે. હું તારા દુઃખને સંપૂર્ણપણે અનુભવી શકી છું, પણ વિવેકની દ્રષ્ટિથી જોવા જાઉં, ભગવાન બુદ્ધ કહી રહ્યા છે, તો કાળ તો આજે જીવતો થયેલો ક્યાં સુધી જીવતો રહેશે? કાળના પ્રવાહમાં શરીર તો છૂટી રહ્યું છે, માટે શરીરથી જીવન અમરતાની શોધ નથી, જીવન તો સાર્થકતાની શોધ છે.